રાજકોટના માવડી ચોકમાં સળગતી ઈંડોળીના રાસે ભારે આકર્ષણ જમાવ્યું। બજરંગ ગરબી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં યુવતીઓએ જીવના જોખમે રાસ રજૂ કર્યો। માવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં સળગતી ઈંડોળીના રાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કલાકારોએ માથા પર સળગતી ઈંડોળી અને ગરબો મૂકી અદ્ભુત રાસ પ્રસ્તુત કર્યો હતો, જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પરંપરાગત અને જોખમી ગણાતા રાસને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। આ અનોખો રાસ બજરંગ ગરબી મંડળની એક વિશિષ્ટ ઓળખ છે, જે છેલ્લા 15 વર્ષથી અવિરતપણે ચાલી આવે છે। આ પ્રદર્શનમાં 6 યુવતીઓ સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ સાથે ભાગ લે છે। તેઓ માથા પર સળગતી ઈંડોળી મૂકી ગરબે ઘૂમે છે, જે તેમની કલા અને સાધનાનું પ્રતીક છે। આયોજકો દ્વારા કલાકારોની સુરક્ષા માટે અગ્નિશામક સાધનો સહિત તમામ સાવચેતીના પગલાં લેવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। માતાજીની પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે કલાકારો કોઈપણ પ્રકારના ભય વિના રાસ કરે છે। રાજકોટ શહેર તેની સાંસ્કૃતિક વિરાસત માટે પ્રખ્યાત છે અને નવરાત્રી દરમિયાન યોજાતા આવા પ્રાચીન ગરબા શહેરની ગરિમામાં વધારો કરે છે। સળગતી ઈંડોળીનો આ રાસ માત્ર સ્થાનિક લોકોમાં જ નહીં, પરંતુ અન્ય શહેરોમાંથી આવતા દર્શકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે।